જો એ કોન્સેપ્ટ ચાલુ થાય છે ત્યાંથી કે મેન્ડેલે જે કામ કર્યું એટલું બધું પબ્લિશ નહોતું થયું. તો પબ્લિસિટી ના થઈ શકી કારણ શું હતું કે સંચાર અને એનું કોમ્યુનિકેશન, સંચાર વ્યવહાર માટેની ટેકનોલોજી જ નહોતી. પછી બીજો પોઈન્ટ કે મેન્ડલે એવું કીધું હતું કે જીન અને ફેક્ટર છે, એટલે કે જનીન એટલે કે કારકો છે, એ બધા ડીએનએ અંદર છે. જે જનીન અને કારકો છે એ સ્થાયી છે, સ્ટેબલ એટલે વારે વારે ચેન્જ ન થાય અને અલગ એકમના સ્વરૂપ છે, એટલે કે ડિસ્ક્રીટ એટલે કે સેપરેટ યુનિટ છે. મતલબ કે આંખના કલરનું જીન છે એ એક તો સ્થાયી સ્ટેબલ રહેશે, એટલે આંખના કલરનું જીન છે એ આંખનો કલર જ નક્કી કરશે દર વખતે. અને ડિસ્ક્રીટ યુનિટ છે, સેપરેટ યુનિટ છે, એટલે કે આંખના કલરનું જીન છે એ આંખનો કલર જ નક્કી કરે. બરાબર. એ પછી બીજી એક વાળ કેવા થશે એવા એક લક્ષણો નક્કી નહીં કરે. એક તો કે સ્થાયી છે અને અલગ એકમના સ્વરૂપ છે, આવું મેન્ડલે કીધું હતું. પણ એ જે લક્ષણો છે એનું એક્સપ્રેશન નક્કી કરતા હોય, પણ અહીંયા અલીલમાં શું કીધું હતું કે આ અલીલ છે એ અલીલ સંમિશ્રિત નથી થતા. સંમિશ્રિત નથી થતાનો મતલબ શું થાય કે મેન્ડલના જે ક્રોસ હતા, બરાબર, એમાં શું આવતું હતું? પેલું આવતું હતું કેપિટલ ટી જીન હોય તો શું થાય? 10 સેન્ટીમીટર લાંબો પ્લાન્ટ થાય, માની લ્યો કે. તો સ્મોલ ટી જીન હોય તો 3 સેન્ટીમીટર લાંબો પ્લાન્ટ થાય. તો કોઈ એવી સંતતિ આવે છે કે જેમાં એક કેપિટલ ટી ને એક સ્મોલ ટી, એટલે કે કેપિટલ ટી સ્મોલ ટી વાળું કોમ્બિનેશન આવે, તો એમાં બ્લેન્ડિંગ એટલે કે સંમિશ્રણ નહીં થાય. એટલે કે આ બેની વચ્ચેનું કંઈક 7 સેન્ટીમીટર લાંબુ એવું નહીં આવે. શું આવશે? જે ડોમિનન્ટ હશે એનું જ લક્ષણ આવશે, એટલે કે 10 સેન્ટીમીટર જ આવશે. નો બ્લેન્ડિંગ નહીં થાય, એટલે કે સંમિશ્રણ નહીં થાય. આવી વાત મેન્ડલે કરી હતી, પણ ત્યારના જે સમકાલીન સાયન્ટિસ્ટ લોકો હતા એને આ વસ્તુ સ્વીકાર્ય નહોતી. એને લોકોને એવું દેખાતું હતું કે પ્રકૃતિમાં વિવિધતા છે. કેવી વિવિધતા? કે કન્ટિન્યુઅસ વેરિએશન. કન્ટિન્યુઅસ વેરિએશન એટલે જો આ સમજવું હોય ને, કન્ટિન્યુઅસ વેરિએશન હોય અને બીજું નોન કન્ટિન્યુઅસ વેરિએશન હોય. તો કન્ટિન્યુઅસ વેરિએશનમાં કેવું આવે કે હાઈટ છે, તો હાઈટમાં એવા ઓપ્શન નથી. માણસોની તમે હાઈટ જોવો તો 5 ફૂટથી લઈ અને 7 ફૂટની વચ્ચે ગમે વેલ્યુ હોઈ શકે. તમે આખી માણસની જેટલી વસ્તી છે બધાની હાઈટ જોવો તો કોકની 5.5 હોય, કોકની 5.2 હોય, કોકની 6.2 હોય, કોકની 6.7 હોય. એવું કન્ટિન્યુઅસલી મળશે તમને બધી વેલ્યુ માટે. 5 થી 7 ની વચ્ચે આવતી બધી સંખ્યાઓ ગણિતની રીતે જોઈએ તો એમાં જેટલી સંખ્યાઓ હોય 5.1, 5.2, 5.3 થી 6.9 ને 7 સુધી બધી સંખ્યાઓ માટે તમને ઘણા બધા વ્યક્તિઓ મળશે કે જેની હાઈટ એવી હોય. તો આને કહેવાય કન્ટિન્યુઅસ વેરિએશન. બરાબર. તો નોન કન્ટિન્યુઅસ વેરિએશન કયું છે? નોન કન્ટિન્યુઅસ એટલે નોન કન્ટિન્યુઅસ બ્લડ ગ્રુપ જોવો તો બ્લડ ગ્રુપના 4 જ ટાઈપ મળશે. એ મળશે, બી મળશે, ઓ મળશે અને એ બી મળશે. ક્યાંય એવું બ્લડ ગ્રુપ નથી કે આ બેયનું વચ્ચેનું હોય કે ભાઈ 50% એ હશે ને 50% બી જેવું પણ બિહેવ કરતું હોય, એવું નહીં મળે. તો આ છે નોન કન્ટિન્યુઅસ વેરિએશન. અહીંયા જે કન્ટિન્યુઅસ વેરિએશન છે, એટલે કે જે પ્રકૃતિની વિવિધતા જે દેખાય છે બધા વૈજ્ઞાનિકોને, એણે લોકોએ એ જોયું કે આવું તમે જે કહો છો કે ભાઈ બ્લેન્ડિંગ નથી થતું અને વચ્ચેની હાઈટ નથી મળતી, પણ અહીંયા પ્રકૃતિમાં બધા લક્ષણોમાં આવી વિવિધતા જોવા જ મળે છે કે જેમાં વચ્ચેની હાઈટ હોય જ છે. એટલે આ બધા વૈજ્ઞાનિકોએ આ રીતની થિયરી સ્વીકારી નહોતી કરી કે કમ્પ્લીટ ડોમિનન્સ આવે. બરાબર. કમ્પ્લીટ ડોમિનન્સ એટલે કે કોઈ એક જ જનીન છે એ એક્સપ્રેસ થતું હોય. મતલબ જો હજી એક ઉદાહરણ છે આનું કે રેડ અને વ્હાઈટ કલરના જનીન. તો રેડ કલરના પુષ્પ હોય કે વ્હાઈટ કલરના પુષ્પ હોય, તો જો આ વસ્તુ ફોલો થતી હોય કઈ કે સંમિશ્રણ નથી થતું, તો પછી અહીંયા કાં તો રેડ જ આવવા જોઈએ ફૂલ, કાં તો વ્હાઈટ જ આવવા જોઈએ. તો અહીંયા પિંક કલરના ફૂલ શું કામ આવ્યા? આ તો ઇન્ટરમીડિયેટ છે, એટલે અહીંયા તો સંમિશ્રણ થઈ ગયું. એટલા માટે આ બધા તર્કના લીધે આ બધા સાયન્ટિસ્ટોએ
આ મેન્ડલની થિયરી સ્વીકાર કરી નહોતી. બરાબર. હજી ત્રીજું એક કારણ શું છે? શું કામ પોપ્યુલર ના થયું મેન્ડલનું કામ? કારણ કે ગણિત અને સ્ટેટિસ્ટિકના આંકડા દેખાડીને બાયોલોજી સમજાવવાનો પ્રયાસ મેન્ડલે કર્યો હતો. ત્યારે લોકોને એવું હતું જ, કોઈ દિવસ કોઈએ વિચાર્યું નહોતું કે આવા રેશિયો 3:1 નો રેશિયો ને આવા બધા રેશિયો થી પણ તો કોઈ માણસ બાયોલોજી સમજાવી શકે. હજી ચોથું કારણ શું હતું? કે કારકો એટલે કે જનીનો છે, વિભક્ત એટલે કે ડિસ્ક્રીટ એટલે કે અલગ એકમો છે. પણ હવે કારકો જો અલગ એકમો છે તો એની હાજરી ક્યાં છે? કોષમાં. કોષની અંદર આવા કારકો છે કઈ જગ્યાએ? બરાબર. સજીવની અંદર કઈ જગ્યાએ છે? કોષની અંદર કઈ જગ્યાએ છે? એનું કોઈ ભૌતિક પ્રમાણ કોઈ આપી શક્યું નહોતું. ત્યારે માઇક્રોસ્કોપ નહોતા, સૂક્ષ્મદર્શક યંત્રો નહોતા, એટલે આનું ભૌતિક પ્રમાણ દેખાય એવી કોઈ પણ પ્રમાણ સાબિતી આપી શકાણી નહીં. અને જો હાજર છે તો પાછા કયા દ્રવ્યોના બનેલા છે? એવો તો તમે કયો કે જો હાજર છે તો ભાઈ કયા દ્રવ્યોના બનેલા? એ તો પછી છે ફાઇન્ડ થયું કે આ બધી વસ્તુ ડીઓક્સી રાઇબો ન્યુક્લિક એસિડ થી બનેલી છે. એટલે ત્યારે મેન્ડલનું કામ પ્રખ્યાત નહોતું થતું. પણ પછી શું થયું? 1900ની સાલમાં 3 સાયન્ટિસ્ટ આવ્યા. ત્યાર સુધીમાં તો મેન્ડલનું મૃત્યુ થઈ ગયું હતું. આ 3 અલગ અલગ સાયન્ટિસ્ટ જે આવ્યા 1900ની સાલમાં, એ લોકોએ ઇન્ડિપેન્ડન્ટલી એટલે કે સ્વતંત્ર રૂપે એવું જોયું કે આ લક્ષણો છે જે વારસામાં કેવી રીતે આવે છે. આનુવંશિકતા ઉપર મેન્ડલના જે પરિણામ હતા એનું પાછું સંશોધન ચાલુ થયું. અને આ જ ટાઈમે માઇક્રોસ્કોપની પ્રગતિ થતી હતી અને માઇક્રોસ્કોપમાં સેલ ડિવિઝન એટલે કે કોષ વિભાજન પણ જોતા હતા. કોષ વિભાજન તમે માઇક્રોસ્કોપમાં જોવો તો તમે એમાં તમને એવી રીતના પણ દેખાણી કોષ કેન્દ્રમાં કે જે કોષ વિભાજન થાય તેની પેલા ડબલ થઈ જાય છે. બરાબર. એટલે કે સ્વયંજનન એટલે કે રેપ્લિકેશન થાય છે. અને કોષ વિભાજન થતું હોય ત્યારે પાછું વિભાજિત થઈ જાય છે. એટલે કે આ રંગસૂત્રો છે એવું પછી એને નામ આપ્યું. તો જીવન ફેઝ માની લ્યો કે કોષ ચક્ર આવે, આખું કોષ ચક્રમાં તબક્કાઓ આવે. એમાં સૌથી આ જીવન તબક્કો છે. જીવન તબક્કામાં શું આવે? જીવન તબક્કામાં આ રંગસૂત્રો હોય. સિન્થેસિસ એસ ફેઝ આવે ત્યારે એસ તબક્કામાં આ લોકો ડબલ થઈ જાય, એની કોપી બનાવી નાખે, સ્વયંજનન થાય ડીએનએ. હવે આ થઈ ગયા પછી G2 ફેઝમાં આવું જ રહે. પણ જ્યારે એમ ફેઝ આવે એટલે કે જે કોષનું વિભાજન થવાનો ફેઝ આવે, કોષનું વિભાજન થવાનો ફેઝ આવે ત્યારે પાછો આ જનીન છે, મતલબ કે રંગસૂત્ર છે જેની અંદર જનીનો હોય. બરાબર. તો આ રંગસૂત્રો પાછા વિભાજિત થઈ જાય છે. એટલે કે રંગસૂત્રો એકવાર હતા એના કરતા ડબલ થયા, ડબલ હતા, ડબલ થયેલા રંગસૂત્રો પાછા 2 માં વિભાજિત થઈ ગયા. એટલે પાછું એક કોષમાં એક રંગસૂત્ર ની જોડ આવી ગઈ. હવે 1902માં આગળ શું કામ થયું? અર્ધીકરણ થયું. બરાબર. અર્ધીકરણની શોધ દરમિયાન એવું ખબર પડી કે રંગસૂત્રોની જે હલનચલનની ગતિ છે એટલે કે ક્રોમોઝોમલ મુવમેન્ટ છે એનું જ્ઞાન મળી ગયું હતું કે ભાઈ અર્ધીકરણ થાય ત્યારે રંગસૂત્રો કેવી રીતે હલનચલન કરે છે. તો આમાં 2 વૈજ્ઞાનિક હતા, એક સટન અને બીજો બોહરી. આ 2 લોકોએ એવું કીધું કે રંગસૂત્રો છે એનો વ્યવહાર જનીન જેવો જ છે. મતલબ જેવું જનીન એટલે કે જે મેન્ડલે જેને કારક કીધા હતા એવા કારકો છે એના જેવો જ વ્યવહાર આ રંગસૂત્રો કરે છે. મતલબ મેન્ડલના નિયમોને સમજાવવા માટે રંગસૂત્રોની હલનચલનની ગતિવિધિ વાળા કોન્સેપ્ટને ઉપયોગ કર્યો. આ કોન્સેપ્ટ ક્યાં દેખાય છે? એ કોન્સેપ્ટ તમને અહીંયા દેખાશે. કે જો આ છે ગ્રોથ 1 G1 ફેઝ, કોષ ચક્રનો G1 ફેઝ છે. ત્યારે શું હોય? બધા રંગસૂત્રો જોડમાં તો હશે પણ એનું જે સ્વયંજનન નહીં થયું હોય એટલે એની કોપી નહીં બની હોય. બરાબર. તો આ કેવા હતા? એક સૂત્રીય રંગસૂત્રો હતા. પછી G2 માં કેવા બની ગયા? દ્વિસૂત્રીય એટલે કે એક રંગસૂત્રની 2 કોપી બની ગઈ. આ ઉપર એક કોપી છે, બીજી કોપી છે. પછી અહીંયા પણ જો આ એક રંગસૂત્ર જે કેસરી કલરનું હતું એમાં પણ 2 કોપી બની ગઈ. લાલ કલરના રંગસૂત્રમાં પેલા ખાલી એક રંગસૂત્ર હતું, અહીંયા 2 રંગસૂત્ર બની ગયા. પછી ગ્રીન કલરના રંગસૂત્રમાં પણ 2 કોપી બની ગઈ. હવે અર્ધીકરણ આવે જ્યારે
અર્ધીકરણના ભાગમાં પહેલો ભાગ એટલે કે આ ભાગ. અર્ધીકરણનો પહેલો તબક્કો છે. પહેલો તબક્કો તમે 11મા માં ભણી ગયા હોય તો આ ભાજનોતર અવસ્થા. તો ભાજનોતર અવસ્થામાં શું થાય છે? આ ઉપર ગોઠવાયેલા રંગસૂત્રો એકબીજા એક બાજુ ખેંચાઈ જશે, નીચે ગોઠવાયેલા રંગસૂત્રો બીજી બાજુ ગોઠવાઈ જશે, ખેંચાઈ જશે. હવે જો બંને અલગ અલગ બાજુ રંગસૂત્રો ખેંચાઈ જાય છે તો શું થાય? અર્ધીકરણની પહેલી ભાજનોતર અવસ્થા આવે ત્યારે રંગસૂત્રોમાં ઉપરના રંગસૂત્રો આ સાઈડ વયા ગયા, નીચે વાળા રંગસૂત્રો આ સાઈડ વયા ગયા. બરાબર. હજી શું થશે? હજી ભાજનોતર અવસ્થા 2 આવે, અર્ધીકરણ 2 આવે, એમાં ભાજનોતર અવસ્થા 2 આવે. હવે ત્યારે શું થાય? જે પાછા જ રંગસૂત્રો હતા, જે જોડીમાં હતા, એ પાછા ખેંચાઈને અલગ થશે. જે આપણને અહીંયા દેખાય છે. આ ભાજનોતર અવસ્થામાં શું થાય છે? આ એક રંગસૂત્રની જે બે સાઈડ હતી એ બંને સાઈડ અલગ થઈ જાય છે. એટલે પાછી અહીંયા રંગસૂત્રો છૂટા પડશે. આવી રીતે રંગસૂત્રો છૂટા પડે તો શું થશે? આ છે ભાજનોતર અવસ્થા. એટલે ટોટલ પેલા એક કોષમાં જે બે રંગસૂત્રોની બે કોપી હતી. આ એક રંગસૂત્ર, આની બે કોપી. હવે આ જ રંગસૂત્રોની જે કોપી હતી અહીંયા એ છૂટી પડતી પડતી કેટલું થઈ ગયું કે પેલા એક કોષમાં જે 2n કહેવાય છે અને ડિપ્લોઇડ કહેવાય. એવા ડિપ્લોઇડ હતા. અહીંયા આવીને 1n થઈ ગયા છે, હેપ્લોઇડ કહેવાય. એટલે આવી રીતે રંગસૂત્રો છે એ અલગ પડી જાય છે. તો આવા રંગસૂત્રો અલગ પડી જાય છે. આવી બધી રંગસૂત્રની જે આખી ગતિવિધિ છે એના આધારે સમજાવવામાં આવ્યું કે અર્ધીકરણ છે, જે જનીન છે એની જેમ જ રંગસૂત્રો પણ હલનચલન કરે છે. તો સંભાજન અને અર્ધીકરણની પ્રક્રિયામાં રંગસૂત્રની જે વર્તણૂક છે એ જનીન કે કારકની વર્તણૂક જેવી જ છે. જનીન પણ જોડમાં હોય છે, રંગસૂત્ર પણ જોડમાં હોય છે. એક જનીનની જોડના બે અલીલ હોય. તો સમસૂત્ર જે એક જનીન છે એની જોડના બે અલીલ હોય, મતલબ આ જનીન છે હાઈટ માટેનું, એની જોડના બે અલીલ હશે, એક કેપિટલ ટી, એક સ્મોલ ટી. એવી જ રીતે જે સમજાત રંગસૂત્ર છે એના સમજાત સ્થાન ઉપર એક જ જનીનની અલીલ છે આવેલા હોય. સમજાત રંગસૂત્ર એટલે કે 15 નંબરનું રંગસૂત્ર અને 15 નંબરનું રંગસૂત્ર, આ બંને સમજાત રંગસૂત્ર. એના સમજાત સ્થાન ઉપર એટલે કે આના નીચેની પાંખડીમાં છે તો અહીંયા પણ નીચેની પાંખડીમાં જ હશે. તો આ જે આંખનો કલર નક્કી કરવા વાળું અલીલ છે એ સમજાત રંગસૂત્રના સમજાત સ્થાન ઉપર જ હશે. જેમ જનીન જોડમાં છે એમ રંગસૂત્ર પણ જોડમાં જ હશે. આવી રીતે અર્ધીકરણ એકની ભાજનોતર અવસ્થામાં શું થાય છે? રંગસૂત્રોની બે જોડ હોય તો એ મધ્ય અવસ્થાની પટ્ટિકા ઉપર અલગ અલગ રીતે સંરેખિત થાય. એ આપણને અહીંયા દેખાય છે. ચલો આ રંગસૂત્રો હતા. આ કેપિટલ ટી સ્મોલ ટી છે અને આ કેપિટલ આર ને સ્મોલ આર છે. ચલો હવે આમાં બે રીતે પોસિબિલિટી છે કે કેવી રીતે વચ્ચે અરેન્જ થશે. કેપિટલ ટી ની હારે હારે કેપિટલ ટી ની લાઈનમાં કેપિટલ આર અરેન્જ થઈ ગયો અને સ્મોલ ટી ની લાઈનમાં સ્મોલ આર અરેન્જ થઈ ગયો. પણ બીજા 50% સેલમાં કેવી રીતની પોસિબિલિટી છે? બીજા 50% કોષમાં એવી પોસિબિલિટી છે આ કેપિટલ ટી ની સાથે સ્મોલ આર અરેન્જ થયો અને કેપિટલ આર ની સાથે સ્મોલ ટી અરેન્જ થઈ ગયું. તો આવી પોસિબિલિટી પણ છે. તો આનું જો રિઝલ્ટ શું આવશે? માની લ્યો કે કેપિટલ ટી ને કેપિટલ આર બંને એક જ લાઈનમાં અરેન્જ થાય છે તો જે સેલ બનશે એમાં શું મળશે છેલ્લે? કેપિટલ ટી ની સાથે કેપિટલ આર મળશે. બરાબર. અને અહીંયા જે કોષ બને આ સ્મોલ આર ને સ્મોલ ટી, તો એમાં પણ સ્મોલ આર સાથે સ્મોલ ટી બનશે, સ્મોલ આર સાથે સ્મોલ ટી બનશે. પણ જે બીજા 50% છે અલગ રીતે અરેન્જ થયા હતા એમાં શું મળે છે? કેપિટલ ટી ની સાથે સ્મોલ આર મળ્યો અને કેપિટલ આર ની સાથે સ્મોલ ટી. તો એનો ફરક તમને અહીંયા દેખાશે
કે અહીંયાના સેલમાં, અહીંયાના કોષમાં શું હતું કે બધા કેપિટલની સાથે કેપિટલ હતા અને સ્મોલની સાથે સ્મોલ હતા. પણ આ કેસમાં શું થશે? આ કેસમાં એવું થશે, એક કેપિટલ હોય તો બીજું સ્મોલ હોય, એક કેપિટલ હોય તો બીજું સ્મોલ હોય. તો એની વાત પાછી અહીંયા કરેલી છે કે અર્ધીકરણ એકની બાદનોતર અવસ્થા આવે ત્યારે રંગ સૂત્રોની બે જોડ છે જે મધ્યાવસ્થા પટ્ટિકા ઉપર એકબીજાથી સ્વતંત્ર રીતે સંરેખિત થાય છે. તો સ્વતંત્ર રીતે સંરેખિત થવું એનો મતલબ એવો થાય કે અહીંયા જુઓ, આ કેસરીની સાથે લીલું છે, બરાબર? અહીંયા કેસરીની સાથે લાલ આવી ગયું. તો પાછળ જે સંતતિ બને છે એમાં કેસરીની સાથે અહીંયા લીલું આવ્યું અને અહીંયા કેસરીની સાથે લાલ આવ્યું, બરાબર? આ કોના જેવું છે? મેન્ડેલે જે વાત કરી હતી, કેવી વાત કરી હતી મેન્ડેલે? કેપિટલ આર સ્મોલ આર. અહીંયા આ ચાર્ટમાં જે મેન્ડેલે વાત કરી હતી કે બે જનીનો છે એનું વારસાગમન જે દ્વિસંકરણ પ્રયોગ છે એમાં કેવું આવે છે? તો એના ઉપરથી ખબર પડ્યો તો મુક્ત વહેંચણીનો નિયમ એટલે કે માની લ્યો કે આ ફૂલ છે, ફૂલ નહીં, આ જે બીજ છે, બરાબર? જો ગોળ અને પીળા બીજ છે અને ખરબચડા અને લીલા બીજ છે તો ગોળ થાવું, ગોળ ગોળ બીજ બનવું એ પીળા ઉપર આધારિત નથી કે પીળું થશે તો જ ગોળ થશે એવું જરૂરી નથી. મતલબ કે ગોળ ગોળ અને પીળું છે તો આ બંને કનેક્ટેડ નથી. એનો મતલબ એવો થાય કે ગોળ અને લીલું પણ થઈ શકે, ખરબચડું અને પીળું પણ થઈ શકે, જે અહીંયા તમને જોવા મળે જ છે. ગોળ અને પીળા તો મળ્યા, ખરબચડા અને લીલા તો મળ્યા, આ તો બધા જે પેરેન્ટ્સ હતા એમાં હતા જ. પણ નવા કોમ્બિનેશન પણ જોવા મળ્યા જે ક્યાં છે? ગોળ લીલા અને ખરબચડા પીળા. તો આવું તો પેરેન્ટ્સમાં ક્યાંય હતું જ નહીં. એનો મતલબ શું થયો કે આમાં જે ગોળનું લક્ષણ હતું એ લક્ષણ પીળા સાથે લિંક નહોતું. આ ગોળ વાળું લક્ષણ લીલા ઉપર સાથે પણ જઈ શકે છે અને આ ખરબચડા વાળું લક્ષણ પણ પીળા કલર સાથે જઈ શકે છે. આ જે આખો સિદ્ધાંત હતો એ જ સિદ્ધાંત અહીંયા છે કે અહીંયા આ જે કેસરી રંગસૂત્ર છે એ લીલા સાથે પણ જઈ શકે, એ જ કેસરી રંગસૂત્ર લાલ સાથે પણ જઈ શકે છે. તો જે કોન્સેપ્ટ મેન્ડેલે જનીન એટલે કે કારકોના માધ્યમથી સમજાવ્યો હતો એ જ કોન્સેપ્ટ આ લોકોએ રંગસૂત્રોના માધ્યમથી સમજાવ્યો. એટલે આવ્યો કે રંગસૂત્રનો વાદ છે. અને આ બધું સમજાવીને પછી છેલ્લે શું કમ્પેરિઝન કર્યું? કમ્પેરિઝન એવું કર્યું કે રંગસૂત્રો અને જનીન એની વર્તણૂક સરખી જ છે. કેવી સરખી છે? આ પણ જોડમાં હોય છે, આ છે રંગસૂત્રો, આ છે જનીન. તો રંગસૂત્રો જોડમાં હોય છે, જનીન પણ જોડમાં હોય છે. જન્યુ નિર્માણ એટલે શુક્રકોષ બને કાં અંડકોષ બને ત્યારે એવી રીતે વિશ્લેષણ પામે કે જન્યુઓની પ્રત્યેક જોડમાંથી માત્ર એક જ જન્યુમાં પ્રવેશી શકે. આનો મતલબ થાય કે કેપિટલ ટી અને સ્મોલ ટી સજીવમાં છે પણ જન્યુ બનશે તો કાં તો કેપિટલ ટી જ આવશે અને કાં તો સ્મોલ ટી જ આવશે. જન્યુમાં બંને ભેગા નહીં આવે. તો જેવું અહીંયા થાય છે જનીન સાથે, કારકો સાથે, એવું જ સેમ અહીંયા થાય છે કે જન્યુ નિર્માણ દરમિયાન જે રંગસૂત્રો છે એ રંગસૂત્રો પણ સિમિલરલી આવી જ રીતે છૂટા પડે છે. અહીંયા શું થાય છે? રંગસૂત્રો જે અલગ અલગ જોડ હતી જે એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામતી હતી. મતલબ લાલ સાથે લીલું પણ જઈ શકે અને લાલ સાથે પીળું પણ જઈ શકે. તો એવું જ અહીંયા છે. એક જોડ છે જે બીજી જોડથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. એટલે કેપિટલ ટી સ્મોલ ટી હોય, કેપિટલ આર સ્મોલ આર હોય, કેપિટલ ટી હોય અને કેપિટલ ટી સ્મોલ ટી હોય, કેપિટલ આર સ્મોલ આર હોય. તો કેપિટલ ટી આ બંનેમાંથી કોઈ પણ સાથે જઈ શકશે અને સ્મોલ ટી પણ આ બંનેમાંથી કોઈ પણ સાથે જઈ શકશે. એટલે કે એક જોડ છે જે બીજી જોડથી સ્વતંત્ર રીતે જ વિશ્લેષણ પામે છે.
તો આમાંથી રંગસૂત્રો અને જનીનના લક્ષણો બધા એક સમાન દેખાણા એવું એવી સાબિતી આપવામાં આવી. હવે જે મેન્ડેલે વિશ્લેષણનો નિયમ આપ્યો હતો સૌથી પહેલા કે અલીલ છે જે એકબીજા સાથે મિશ્રિત નથી થતા અને એક સાથે રહે છે અને F2 પેઢીમાં બંને લક્ષણની પુનઃ અભિવ્યક્તિ થઈ જાય છે. તે ભલે ખાલી F1 પેઢીમાં અભિવ્યક્ત ન થયું હોય તો પણ F2 પેઢીમાં અભિવ્યક્ત થઈ જાય છે. આનો મતલબ શું થાય? આનો મતલબ એવો થાય કે જે લક્ષણ માની લ્યો એક F1 પેઢી છે, આના બંને જે પ્લાન્ટ હતા એ બંને ટોલ હતા, પણ જે સંતતિ બને એમાં કેવા લક્ષણો જોવા મળી શકે? કાં તો આવા પણ મળશે, કાં તો આવા પણ મળશે અને કાં તો આવા પણ મળશે. તો આ જે મળે છે એ તો ટોલ જ મળશે. આ પણ ટોલ મળશે, પણ આ છે ડ્વાર્ફ મળી ગયા. તો જે F1 પેઢી છે એમાં જે લક્ષણ દેખાતા જ નહોતા આ બંને ટોલ, પણ તો પણ એની સંતતિ F2 પેઢી આવી ત્યારે એમાં થોડાક સજીવો એવા મળ્યા કે જે નવા જ લક્ષણો સાથે આવતા હોય. તો આની વાત કરી કે અલીલ છે એ એકબીજા સાથે મિશ્રિત નથી થતા, છૂટા જ રહે છે અને F2 પેઢીમાં બંને લક્ષણોની પુનઃ અભિવ્યક્તિ થઈ જાય છે. પછી તે પૈકી એક F1 પેઢીમાં અભિવ્યક્ત થતું પણ ના હોય. મતલબ આમાં જે ડ્વાર્ફ પ્લાન્ટ આવ્યા એ અભિવ્યક્ત થતા જ નહોતા. તો પિતૃમાં બંને અલીલો ખાલી આવેલા હોય. તો જન્યુઓના નિર્માણ સમયે જોડ પૈકીના કારકો એકબીજાથી અલગ પડે. આવું થયું શું કામ? કેમ કે આ જે કારકો છે એટલે કે જનીનો છે, તો એ જન્યુ જનન ટાઈમે અલગ પડ્યા. અલગ પડ્યા એટલે આમાંથી જન્યુ આ પણ બની શકે, આ પણ બની શકે. એક જન્યુમાં તો એક જ કારક આવે છે. તો આ રીતે જે અલગ પડે છે અને છેલ્લે પાછું જે પિતૃ હોય, આ તો કાં તો સમયુગ્મી હોય કાં તો વિષમયુગ્મી હોય. આ બંને પિતૃઓ કેવા છે? વિષમયુગ્મી છે. તો સમયુગી યુગ્મી પિતૃ, આ સમયુગી પિતૃ થયો અને આ પણ સમયુગ્મી પિતૃ થયા. આ બંને દ્વારા જે ઉત્પન્ન થતા જન્યુઓ હોય, સમયુગી પિતૃ જે જન્યુ ઉત્પન્ન કરે એ બધા સમાન હશે. અને વિષમયુગી પિતૃ છે જે જન્યુ ઉત્પન્ન કરે એ બંને અલગ હશે. આ વિષમયુગ્મી પિતૃ છે એને જે જન્યુ ઉત્પન્ન કર્યા એ બંને અલગ અલગ છે. અને સમયુગ્મી પિતૃ જે જન્યુ ઉત્પન્ન કરે એ તો સમાન જ ઉત્પન્ન કરશે. તો આ સમજાવવા માટે પાછો સટન અને બોવરી એવો તર્ક રજૂ કર્યો કે રંગસૂત્રોની જે જોડ બનાવતી હતી એ જોડ બનાવીને અલગ થાય છે અને તે પોતાની સાથે જે કારકો છે એ પણ લઈ જશે. એનું વિશ્લેષણ કોણ કરાવશે? રંગસૂત્રો જ કરાવે છે. મતલબ મેન્ડલે જે વસ્તુ આ કારકો માટે કીધી હતી, કેપિટલ ટી સ્મોલ ટી શું છે? કારકો. તો મેન્ડલે જે વસ્તુ આ કારકો માટે કીધી હતી એ જ સેમ વસ્તુ સટન અને બોવરીએ રંગસૂત્રો માટે કીધી કે રંગસૂત્રોની જોડ બનતી હતી પેલા, અહીંયા જેમ કારકોની જોડ છે એવી રીતે રંગસૂત્રોની જોડ બનતી હતી અને પછી એ અલગ થતી હતી. તો એવી રીતે કારક રંગસૂત્રો પણ અલગ થાય છે અને એની અંદર રહેલા કારકો પણ અલગ થાય છે. એટલે આ સટને જે રંગસૂત્રોના વિશ્લેષણનો મેન્ડલનો સિદ્ધાંત સાથે જોડ્યો એને આનુવંશિકતાનો રંગસૂત્રવાદ કીધો. આ વિચારના સંશ્લેષણનું પાલન કર્યું અને નવો એક વૈજ્ઞાનિક આવ્યો જે થોમસ હન્ટ મોર્ગન છે
એણે આ વિચારને ચેક કર્યો કે આ રંગસૂત્રો વાળો વિચાર સાચો છે કે નથી. એણે વિચાર ચેક કરીને એમ કીધું કે લિંગી પ્રજનન દ્વારા જે ઉત્પાદનમાં થાય છે ભિન્નતા, એના માટે આધારભૂત શોધ છે એ રંગસૂત્રો જ છે. અને મોર્ગને ફળમાંથી એટલે કે ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર પર જે કામ કર્યું છે એ આવા અભ્યાસ માટે સાનુકૂળ થઈ ગયું. બરાબર. હવે પ્રશ્ન એવો પણ પૂછાય કે મોર્ગને ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર જ શું કામ વાપરી? તો એના રીઝન આપો. એના રીઝનમાં આવે સૌથી પહેલું કે પ્રયોગશાળામાં સરળ સંશ્લેષિત માધ્યમમાં ઉછેરી જાય, પછી એનું પોતાનું જીવનચક્ર 2 અઠવાડિયામાં પૂર્ણ થઈ જાય એટલે આપણને જલ્દી રિઝલ્ટ મળે. પછી કે એક જ મૈથુનની પ્રક્રિયા થાય એટલે એક જ રિપ્રોડક્શન થાય એક જ વાર, ત્યારે માખીઓ વિપુલ સંતતિ ઉત્પન્ન કરે એટલે આપણને બધા ટાઈપના વેરિએશનનો ડેટા એક સાથે જોવા મળી જાય. તેમાં ઘણા સ્પષ્ટ લિંગ ભેદ પણ દેખાય છે. એટલે નર અને માદા સહેલાઈથી ઓળખાઈ જાય, એની સાઈઝ જ અલગ છે. અને તેથી તેમાં આનુવંશિક વિવિધતાના અનેક પ્રકાર છે જે સૂક્ષ્મદંશક યંત્રના લો પાવરમાં પણ જોઈ શકાય. તો સસ્તાથી તમને બધું ચેક થઈ જાય કે કેટલું વેરિએશન આવે છે.